વિક્રમભાઈના મોટા ભાઈ અમારી સાથે છે. શું કહેવા માંગો છો સાહેબ? બસ એટલું કહીશ કે જે વિક્રમભાઈને જે પ્રેમ આપે છે જનતાએ, અને ખૂબ સારું જે વિક્રમભાઈએ પણ મહેનત કરી છે. જે મહેનતની પાછળ સફળતા ખરેખર જોવા જઈએ તો પબ્લિકની છે. જે એમની ઓડિયન્સ એમની ચાહનાની છે. ગમે તેટલું ટેલેન્ટ હોય પણ જો કોઈ ચાહનાર ના હોય તો એ કલાકાર ક્યારે મોટો થઈ શકે, અધૂરું રહે છે. એટલું જ કહીશ. હું તમારા 14 સેક્ટર વાળા ઘરમાં પણ આવેલો છું. 15 સેક્ટર વાળા ઘરમાં પણ આવેલો છું અને અહીંયા પણ આવેલો છું. એક વસ્તુ નથી બદલાઈ, એ ભાઈ ડાઉન ટુ અર્થ, એટલે જે તમે જે ગ્રાઉન્ડ લેવલ ઉપર લોકોની જે રિસ્પેક્ટ કરો છો, તો આ બધું કેવી રીતે તમારા અંદર આવ્યું? કારણ કે જો કલાકારને અહમ તો સૌથી વધારે પહેલા આવી જતો હોય છે. હા, ચોક્કસ. હવે એ બી તમને વાર્તા કરીશ કે ફાધર અને એમના ફાધર એમ જોવા જઈએ તો અમારા પેઢીઓથી એક કલાકાર અમારા પરિવારની અંદર પેદા થાય છે. એ પેઢી અમારા ફાધર, એટલે અમારા ફાધર તો જો ભક્તિ લાઈનના છે, મધર બી ભક્તિ લાઈનના, અને આ બધાનો પ્રેમ અમે આવા જ પરિવારમાં મોટા થયા છીએ, આ પરિવાર સાથે રહ્યા છીએ. એટલે અમને દરેક વ્યક્તિ અમારા બરોબર લેવલમાં જ લાગે છે. અમને કોઈ ઊંચ નીચ કોઈ દેખાતું નથી, અને કોઈ હોય પણ નહીં. ઠીક છે, બધા કોઈ નામ હોય તો અમને ખબર નથી, બાકી અમારામાં કોઈ ઊંચ નીચ કે કોઈ ભાવભેદ અમારામાં હોતો નથી. અમારા માટે સર્વે વ્યક્તિ એક સમાન છે. દરેકનો સપોર્ટ અમારી સાથે છે, અમારો સપોર્ટ પણ દરેકની સાથે છે. અને ચાહક વર્ગ અને સમાજ પણ હવે વિક્રમભાઈને નવી જવાબદારીઓ આપવા માંગે છે, તો એ વિશે તમારું શું કહેવું છે? કે ભાઈ સમાજને એક લાગણી છે વિક્રમભાઈ પ્રત્યે, કે ભાઈ વિક્રમભાઈ ઉપર એક લાગણી એવી છે કે પૂરેપૂરો વિશ્વાસ રાખી શકે કે નાનામાં નાનો માણસ આજે આટલો બધો ટોપ લેવલ ઉપર છે. આજે સમાજ માટે બધું જ કર્યું છે એને. સમાજથી ક્યારે દૂર નથી રહ્યા. સમાજ માટે કંઈ પણ નાનું મોટું યોગદાન આપવાનું હોય કે ગમે તે હોય તેની સાથે સંકળાયેલા છે સમાજ સાથે. આજે એક પણ એવો પ્રશ્ન નથી આવ્યો કે આપણે ઘણી વાર જોતા હશે કોઈ બી કલાકાર કે કોઈ સેલિબ્રિટી કે કોઈ નેતા કે ગમે તે હોય, એના વિશે કોઈ નાનો મોટો કેસ થયો હોય અથવા કોઈ એવી ઘટના પણ બની હોય એના વિશે, એવું પણ કોઈ પણ ઘટના આપણા વિક્રમભાઈ પર આજ સુધી કે અમારા પરિવાર ઉપર ક્યારેય બની નથી. એટલે વિશ્વાસ છે સમાજને એના ઉપર, લાગણી. તો હવે એમને રિસ્પોન્સિબિલિટી લેવી જોઈએ કે નહીં? જો સમાજ કે ચોક્કસ સમાજ માટે અમે ઉભા જ હોઈએ છીએ બરોબર 24 કલાક, પણ સમાજનું માન રાખી અને જે સમાજ કે છે એ બસ એ દિશામાં અમે ચાલીશું. થેન્ક યુ સો મચ. તો હેલો દોસ્તો, આ છે આપણા વિક્રમભાઈ ઠાકોર દોસ્તો, તેમના ભાઈ છે દોસ્તો. વિક્રમભાઈ ઠાકોર વિશે શું બોલ્યા છે દોસ્તો, અને ત્યારબાદ આપણે વિડીયો જોવાના છે નવનીતભાઈ બાલદિયા દોસ્તો. નવનીતભાઈ બાલદિયા શું બોલી રહ્યા છે દોસ્તો વિક્રમ ઠાકોર વિશે? આ તેમનો નહીં, ચૂંટણી લડવાની નહીં, હું એક આગેવાન તરીકે આમાં જોડાણો છું, અને છતાંય જો મારા આગેવાનો કે છે લડવાની તો હું ચૂંટણી પણ લડીશ. નવનીતભાઈનો વિડીયો જોઈ લીધો છે દોસ્તો. ત્યારબાદ આપણે વિડીયો જોવાનો છે રાજલબેન બારોટ. તો રાજલબેન બારોટ દોસ્તો ચૂંટણી વિશે શું બોલ્યા છે અને કઈ પાર્ટીમાં જોડાવાના છે, તેનું ફોર્મ ભર્યું છે કે નહીં દોસ્તો, આ તેમનો પણ વિડીયો જોઈ લો. જી, સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ, તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. હું પાર્ટીની ખૂબ આભારી છું કે તેઓએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને મને ઉના નગરપાલિકામાંથી ઉમેદવારી કરવાની જે આ તક આપી છે તે બદલ હું ખૂબ ખૂબ આભારી છું, અને હું તેમના વિશ્વાસ ઉપર જરૂરથી ખરી ઉતરીશ. બસ એટલું જ કહીશ કે આપણે ભારતના પ્રધાનમંત્રી એટલે કે શ્રી નરેન્દ્રભાઈ સાહેબ, અમારા અમિતભાઈ શાહ સાહેબ સરસ મજાના નેતૃત્વ હેઠળ આટલી દેશની સેવાનું કામ કરી રહ્યા છે, અને આજે મને એક મોકો મળ્યો છે, એટલે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર.